હતા મત દેવા બધા, વરસાદ આવી ગયો એટલે પછી અમારા રીતિન મામા તો લાવ્યા હતા નવી ગાડી. તો બેસી જાય બધા. આ રાખેલ છે ડ્રાઈવર પાડે. કેટલા વાળો ડ્રાઈવર છો? 2 લાખ મહિને. હે 2 લાખ મહિને. ભેળ આવી ગયો જમા નકર વરસાદમાં ફૂલ વરસાદ શરૂ છે. પલ્લીને જવાનું થાત ને તારે તાર ભાઈની ગાડી છે મત દેવા આવ્યા હતા પણ વરસાદ આવી ગયો એટલે પછી એટલે મત તો દઈ દીધો, આપણે દી દીધો મત તો બધાય મત દી દીધો પણ ટૂંકમાં બસ ન ચાલે. હે જાય દીદી વિકેભાઈ ની મોજ. હા વિકેભાઈ ની મોજ હોય મત દઈ દીધો. દીદી ના મામા. તમારું ગુડી ને તો આગળ એને ઉભું રહેવું છે. અહીં બેહવાની કીધું એને બેઠી છે આગળ ઉભું રહે. આગળ જોવામાં મજા આવે. એને ફૂલ એસી માં મજા છે. હે ફૂલ એસી માં મજા છે એને. હા ફૂલ એસી માં આપણે લેવા જ આવી ને હવે કેટલી દઉં ફદિયા નથી ફદિયા કાલ હાલો પણ ફદિયા હોવા જોઈએ ને ફદિયા લેવાના ફદિયા નથી ન કરતો કાલ લઈ લાઈક આપવા મળે શેર કરવા મળે એટલે ફદિયા હા એ તો બધા જો લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ કરવા મળે તો આગળ ફદિયા આવવા મળે પણ વાર લાગશે થોડીક આપણે લાગશે. સેવા કરવા નીકળ્યું પૈસા આવી જાય મારા. હે સેવા કરવા નીકળ્યું પૈસા આવે એટલે સેવા કરવાની કરે સેવા કરશું બીજું શું સેવાથી મેવા મળે ને. હા નીતિન મામાને જો સેવા કરવાથી મેવા મળ્યા. મને પૈસા નથી ને તો મને શોખ બહુ છે સેવા કરવાનો. હે પૈસા હવે હે શોખ છે સેવા કરવાનો. સેવા કરવાનો શોખ છે પણ પૈસા નથી. એ ના તો ટૂંકા પડી એ તો સેવામાં પૈસા શું કરવા કામ કરવા મળે સેવા કરી એટલે પૈસા આવવા મળે. સેવા ઘણી પ્રકારની કરી. નહીં આમ રાસ્તે મેં જો અત્યારે ઝૂંપડા હોય ને આમાં ખાવાનું તકલીફ પડે કરે, રહેવાનું તકલીફ પડે, આમાં થોડું બહુ સુવિધા આપી દો તો કેમ સારું પડે. એવું મારે સેવા કરવું એમ. રેશન પાણી ખજૂરભાઈ ના વિડીયો જોયો છે એમ એવું નહીં મારે ખજૂરભાઈ નો વિડીયો જોઈએ એવું નથી. મારે પહેલાથી શોખ છે એવો લેકિન મારી પાસે પૈસા નથી એમ. પૈસા નથી ભાઈ સેવા કરવાનું છે. આ રાસ્તા મેં આવ ઝૂંપડો હોય ને કેવું પાણી ભરેલું હોય આમાં ખાટલાય કોક મેં જોઈએ ખાટલાય બેહવાનું ન હોય એમ. હુવાનું ન હોય બેહવાનું ન હોય. પાછું ઝૂંપડાય કોક નું સારું ન હોય આમ પાતળા વાળું ન હોય આમ પ્લાસ્ટિક વાળું એ ન હોય આમ ઉપર આમ ખાટલા રાખેલું હોય ઉપર કપડા ફાટેલું વાટેલું એવું કપડા હોય એટલે એવું થોડા બહુ સારું સુવિધા દે ને થોડા એને રહેવાનું સારું પડે એમ. અમારા અંદર થોડું ઘણું પાણી આવે તો હાલવાનું મજાનું આવે હે એને કેમ લાગે એમ. એટલે મારે એવો વિચાર છે થોડા ફદી આવી જાય. હા પૈસા આવશે એટલે આપણે એ શરૂ કરશું આપણે સેવા કરવાનું. મારે એટલે એવું શોખ છે થોડું. આમ છોકરા હોય થોડી દિન પહેલા આવ્યા હતા આમ લુગડા વિના નો ઘૂમે એમ થોડા બહુ કપડા દઈ દો તો સારું ન પડે એમ. મારે તો ચેનલ ઓલું થઈ જાય કે મારે તો સેવા કરવા નીકળી જાઉં આગુ રાસ્તે મેં પાછું મંદિર મેં સારું સુવિધા હોય મારે એવું મજા આવે એવું કરવાનું એમ. મંદિર વગેરે હોય પ્રોગ્રામ વગેરે હોય થોડા સુવિધા હોય તો સારું પડે એવું રીતે મારે પૈસા ઓલું કરવું. પણ ચાલો અત્યારથી શરૂ કરજો જરૂર પડે તારા આવજો તમે ગાડી લઈને. કાંઈ વાંધો નહીં આપણે ક્યાં ના પડી તમે કીધું એટલે તરત ચાલુ વરસાદમાં ન નીકળી જા ભાઈ. આમાં દીદી મૂકવા ન આવ્યા હે જાનુ દીદી દીનાના કેવાથી નથી આવ્યો તમારા કેવાથી આવ્યા દીદી કેવાથી. હા તો ભાઈ અમારું કાઈ નહીં એમ ને તો તમારું કાઈ નહીં પાંચ્યું નહીં. અમે તો આસામથી અમારી બેન ને લાવ્યા કે આવ્યા કે તેના ભાઈ અહીંયા નો આવે કે હું એમના ભાઈ સુવિધા ઉપલબ્ધ કરાવી હતી સેવા કરી તો મેવા મળી ગયા એમ. આજે તો તમારો બેન ફોન કરશે બીજું હું તે જાવું આપણે ગમે ત્યારે ફોન કરજો ભાઈ તૈયાર જ છે કેમ બેન. તો હા
અમે થરા તમારી જેવા લુખ્ખા છે કા બેન? અમે લુખા સહી કાય હે હે? અમે લુખો સૌથી કાય હા. લુખો સૌ આ પાડે આવી જાય હા એટલે જ ભાઈને બોલે કા? તો હા ભાઈ નો આવ્યો તો વરસાદના પલ્લત કે બેન? આ જો આ તારે કાંઈ કર્યું? કેટલી વખત કૂતરી આપી કૂતરી મને તો લઈ ગયા હતા મારે તો દેવાનું મન નથી આને દઈ ગયા તમે આપી દીધી કે? ને કમાર દેવાની આને ઈચ્છા દઈ નથી? ગયા મારે રીસ નહીં લઉં ધામેડા કૂતરી આપી ધામેડા ધોઈ કૂતરી ધામેડામાં માંગુ છે? બોલા નાખો 25000 રૂપિયા તમને નાને પડી કોઈને બધાને ના પાડી દીધી. પૂછો એને ના પાડી દીધી. હું તો ના આવ્યા તો 15000 આપો મને કે નહીં પૈસા આપો. આને પૂછે તો સારું છે બધું બાર સમજે હો એટલે એ તો આપણે તો એમ થોડા એ તો ઓલા રેધીના દાંત ને વગાડી દે તો કેટલા ઇન્જેક્શન કેટલા ખૂબ દેવરા આવતા એને હવે આખો દિન રીંબા કરે તો એને દેવરે એવું તો કોઈ ગલુડિયાને એક દેવરે એવું એક દેવરે તો બીજું દેવરા જાવ તો વામન ભાઈ પાછું લઈ જા હું ક્યાં લઈ ગયો? હા તમે અયોધ્યા આવી લઈ તો જા પાછું તે દી હવે પહેલી વાર મહિના પાછું અટાણે દેવાનું ઓલો થઈ પહેલી ગયા વાર નતો મૂકી જાય નાની હતું તારો ને તમે અયોધ્યા જેલા હતા તો એ તો 6 બે મહિના બે થઈ એમ રાખો. 7 મહિનાનો થઈ ગયા હવે એમ. હાવ આપી દીધું તો પાછા ઊંસડી પૂગી જા ઊંસડી ભાઈ અમારો પિત્તરપુરનો રસ્તો છે કે નહીં એટલે એ ભાઈ ખોદી નાખેલો છે કે દે. એટલે કામ શરૂ છે એમ તો નબળું નહીં કે આગળ રાસ્તા કેવું છે? એટલે ફરી ફરી આવવું પડશે તમારે જો અહીંથી જો વહી જવાનો વાંકો આવે ને આગળ એ છે ને જો અહીંયા છે હનુમાન દાદાનું મંદિર ઉસડી હનુમાનજી મહારાજ કે ને ઉસડી હનુમાનજી મહારાજ નું મંદિર છે જો અહીંયા. જય હનુમાન દાદા કેવાનું છે કાંઈ સાપોર્ટ કરો સાપોર્ટ હા ભાઈ સપોર્ટ કરો ભાઈ સપોર્ટ સેવા મેં લાવવાનું સેવામાં જવાનું છે સપોર્ટ કરો સેવા વાવડી છે વાવડી. એ તો કો હે શિવપુઈ ના ઘર દઉં ચલા ગયા ઘર વાપસ. એ તો વહી ગયો શિવપુઈ નું ઘર આ તો સાહેબ બેઠો પોપો આવી ગયો બીજું તો. અરે પોગો આવી ગયા તાર મામા ને કે ગાડી પાસે વાળા તો હાલો વાવડી? આવવાને તો. એ પેલું લીલા અહીંથી ઓલું લેવું છે આપણે ચાર્જર નટો મળી અમારી ગયો ગીરીને અમારે ગુડો ને જો આગળ ઉભું રહેવાનું મોજ આવી ગઈ જો નિશાળ બને છે ગૌતમભાઈ નિશા છે આ ગૌતમ. આ જો ભાઈ નર્સિંગ કોલેજ બનાવ નર્સિંગ કોલેજ છોકરીઓ માટે ફ્રીમાં નર્સિંગ કોલેજ બને અહીંયા જમવા રહેવા જમવાની ખૂબ ફ્રીમાં બધું છે કરવાનું છે હે? હા. એટલે ફ્રીમાં કોલેજ બને છે છોકરીઓ માટે બધું રહેવા કરવાનું કેમ કે આપણને બહુ ન ખબર આ રાજકારણીય માના હોય કે આને ખબર હોય બધી હા ફ્રીમાં છે કે પૈસા છે અહીંયા ફ્રીમાં છોકરીઓ માટે ફ્રીમાં જમવાની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા અભ્યાસની વ્યવસ્થા અહીંથી હા તમે રસ્તામાં અમે જતા હતા પણ હવે અત્યારે વાવડી જવાનું થઈ ગયું છે એક ઠેકાણે ખબર કાઢવા જવાની છે એટલે પેલા ખબર કાઢી એક ઠેકાણે વાવડી હાલો આજે ટર્ન લેવો ના, ના, હું પડશે આવ્યો પગી ગયો ફૂલસર પગી ગયો વાવડી ફોર વ્હીલ હા સારું કેટલા જણા છે ટ્રેન તો હામ છે નહીં પણ જોઈએ હવે ફાઇનલી એક ઠેકાણે ખબર કાઢવા જવાનું હતું અહીંયા પોગી ગયા હવે ખોલે લીલા લોક ખોલે નો લીલા હા એને નામ લીલા છે ઉતરા તો અહીંયા વરસાદ શરૂ છે હો, ધીમો ધીમો ઠેલો રાવ દે મને એમાં ઠેલા શું કરો યાર? રાખી દો હાલો ગુડુભાઈ આપણે જવું પડશે કે ન જાય ચાલશે જવાનું તો હોય ને લે ખબર કાઢવા જવાનું ન હોય એ કે જવું પડશે કાલ છે મારા હાળા ઘરે દીકરો નાનો છે બોલાવે તો હાલો ભાઈ પેલા છે ને હવે ખબર કાઢી આવી પછી આગળનો બ્લોગ આગળ કન્ટિન્યુ રાખશું કેમ કે આમ જવાનું છે જરાક ખૂણા ખાસરા વાળી જગ્યા છે તો આમ હાલ્યા જાય આજે અમારા ડ્રાઈવર સાહેબ
મોંઘો ડાયો 2 લાખ મોંઘો ડાયો રાખેલો. કેવો લીધો એમ કરે? એમાં ધોળ નાખી તો થોડીક તોરે. નહીં તો કોઈ થઈ જાય એમ થડિયા ધૂળ સોટી ને એટલે હાલ છે. એક બામણ ભાઈ લીધું તમે લીધું આમ કરો તો આ કેવું કે શું કહેવાય આવડો? સોનું હે એકલા પણ એમાં ધોળ તો કઈક નાખવી પડે. કોઈ થઈ જાય એમ ડબલ થાય. આમ ફૂદીનું હાલે જો. યા પુદીનો સા બધું આવડે. હા હારો લાગે તો મારા દુકાન માં રાખી દીધા હા આ ઝાડ તો છે અમારા છે મને શું ખબર છે હવે આવજો દાદા. જાનમેર આવજો. ખબર કાઢવા આવ્યા હતા બધા ને તો ઝાડવા ખેંચી જતા એને ખબર છે ફૂદીનો ખબર આ વાહ એક થેલી ભરી બીજા સોનું નહીં તો બગાડી નાખ્યો છે. 5000 લગાવું જો હા તો બારીશ આવે વધારે હવે. એટલે ગુજરાત માં બારિશ નો થાય ખબર પડે તમને તમે કેટલા લીધા? 2 તે ત્રણ છે એમાં. જોઈ કાકાવાલા હે ફૂલઝાડ વાવા લઈ લીધા ત્યાંથી ખેંચી લીધા. ઘણા બધા ઉગેલા હતા ને સોના ઝાડવાનું આવે કે એવું બધું ખેંચી લીધું. અને તો ભાઈ આ ગાડી છે જો આ હમણાં નવી જોડાવી જોઈ છે કાલે જ તે વેગેનાર તો અહીંથી આપણે સીધા નીકળશું હવે તળાજા. વાય છે પેલા હાલો. હા દાદા લઈ લીધા. પાછા મૂકી દે. પાછો ખુલ્લો પડે મારે હાથે મૂકી દઉં એ હાથમાં રાખશે એમ કે હાલો હાલ છે રામજી ની મૂર્તિ બેહાડાવી મૂકી દે મૂકી. ગાંઠ ફોન કરો પણ એમને આવાથી શરૂ ગાડીએ હા હે એટલે પકડ. માર દો. ગાના બંધ કરો હા જા મૂકી દે. મૂકી દે. ઈ પણ ફોન તો બંધ ન કરતા. બેઠો છે હવે. પણ ઓલું ઉપાડવું પડે એમ. ઉખડી નાખેલું. ઉખડી ગયેલું છે ઈ. હવે નવો તો સોંડે ભાઈ અમારે છે ને ગરમ કરવું. નવી ગાડીમાં રીતિ ના હાથે જો શ્રી રામજી ની મૂર્તિ બેહાડી ગાડીમાં લાવેલા હતા 4 વર્ષ પહેલા. અયોધ્યાથી લાવેલા 4 વર્ષ પહેલા લાવ્યા હતા ને આ હવે પ્લાનિંગ 4 વ્હીલ લેવાનો પ્લાનિંગ 4 વર્ષ પહેલા નતો પણ 4 વર્ષ પછી 4 વ્હીલ આવી એટલે તો મંદિર બહુ મસ્ત બનાવ્યું ઈ એમ જ શોર્ટ છે એમ નહીં હાલે. કાંઈ વાંધો હવે છે ને તમારે ઓલાથી સોરાટી દેવાની નહીં. સોરાટી દીધી આવશે શનિવાર શનિદેવના શનિવાર રહેશે. ભાઈ અમારી નાવલી છે આ પુલ થઈ ગયો તારે ને નાવલી ટપી ઉતરીને જવું પડતું બેડીમાં જતા આવે એમ તો કહો. હા અને ફૂલ વરસાદ હોય ને ત્યાં ફૂલે ફૂલ પાણી હોય હો ભાઈ નાવલી. બ્લેક હોય ને બ્લેક બુલેરો બ્લેક બોલેરો સ્ક્રોપ લેણી ને. એ નહીં બોલેરો બ્લેક લેવો પછી મારે હાથે હકારવી એમ કાળો ઘોડો. ભાઈ લીધી કાળે એવું મોટો જબરદસ્ત છે. બ્લેક બુલેરો લેવું છે મારે બ્લેક મોટી બોલેરો કાન લેવો લાગી છે એવું તો લીધી, ભાઈ મોટી આમ. તો દિના તો ગામમાં મળે બરાબર. બ્લેક બોલેરો મારે બે આપણે જણા પેલા કામો પણ મને બ્લેક બોલેરો જ ને ગમતી મને ગાડી જ હું બોલેરો લેવા ગાડી હાટો અલગ લઈ જશે બીજું મને શું? બે ગાડીઓ થોડી હોય કઈ આપણને બોલેરો ગાડી જ ને ધનમાં આવતી પછી ક્યાં વાત છે. એની ભલે અત્યારે તો પૈસા ને ગાડી લેવાના બાકી લે થાય તો બોલેરો ને લે હે? આ ગાડી આપણા માટે બરોબર છે. ખર્ચા બરસા માપે હોય. હે કાંઈ નહીં મારે યાર તો ફાઇનલી મિત્રો આપણે છે ને આપણા ઘરે પોગી ગયા પાવઠી આવે જો પાવઠી આવી ગયું છે અને આ બ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ અને પછી મળશું પાછા એક બીજા નવા બ્લોગ સાથે. જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો એક લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળશું પાછા એક બીજા નવા એક બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય.